પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રોજ સંવાદનું નામ લેતું નથી. એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, છતાં ગુજરાતભરમાં રૂપાલા સામે વિરોધ વધતો જઈ રહ્યો છે. ત્યારે પુરુષોત્તમ રૂપાલાના બચાવમાં સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર આગળ આવ્યા છે. પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રાજપીપળા ખાતે મુખ્યમંત્રી પધાર્યા હતા, ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મીડિયા સમક્ષ રૂપાલા મુદ્દે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું હતું. મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એ એમની લાગણીનો વિષય છે. કોઈને કોઈ મતભેદો હોઈ શકે છે. રૂપાલા સાહેબ આમે 3 વાર માફી માંગી ચૂક્યા છે. માફી સિવાય શું બીજું હોઈ શકે, જેનો કોઈ વિકલ્પ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે હવે રૂપાલાને માફ કરી દેવા જોઈએ. હવે હોઈ શકે કઈ ના કઈ મતભેદો હોય. આજે 3 વાર માફી માગી ચૂક્યા બાદ પણ આજે રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યા છે. એનું કોઈ નિરાકરણ ખાસ કરવામાં આવશે ખરું? રૂપાલા સાહેબે 3 વખત જ્યારે માફી માગી છે ત્યારે હવે જે એમનાથી જે કંઈ બોલાઈ ગયું છે અને એના માફી સિવાય બીજું શું હોઈ શકે, એનાથી બીજો વિકલ્પ શું, અને હવે માફ કરી જ દેવા જોઈએ.